કચ્છ જિલ્લામાં આજ રોજ રવિવાર સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા તો જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. તો ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10:06 વાગે નોંધાયો હતો. તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. તો આ મહિનામાં જિલ્લામાં 3થી વધુની તીવ્રતાની આ ત્રીજી ધરતીકંપની પ્રવૃત્તિ છે. તો અગાઉ 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે ગત 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તો ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો ISR અનુસાર અગાઉ 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.